टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા। આજે એક ગુજરાત માટે ગંભીર મુદ્દાની ચર્ચા કરવી છે। હવે તમને થાય કે કોઈ પોલિટિકલ મુદ્દો હશે, પરંતુ ના, આ મુદ્દો છે ગુજરાતના સિંહો વિશેનો। હાલમાં ગંભીર અને ખૂબ જ દુઃખદાયક સમાચાર છે તે સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાતમાં સિંહોના મોત થઈ રહ્યા છે। 5 સિંહ બાળ અને 3 સાવજ એમ કુલ 8 સિંહોના મોત થયા। હવે મોતનું કારણ એક વાયરસ છે, સીડીવી અને બબેસિયા। આ વાયરસનું નામ છે કે જેના કારણે સિંહોના જીવ જઈ રહ્યા છે। આ વન્યજીવ પ્રેમીઓ અને ગુજરાત માટે ખૂબ જ ખતરાની બાબત છે। અત્યારે તો વન વિભાગ છે તે દોડતું થયું છે। વન વિભાગ એ સિંહોને બચાવવા માટેની પૂરતી કવાયત કરી રહ્યું છે, પરંતુ હવે આગામી સમય કેટલો વિકટ છે એ પણ અત્યારે મહત્વનો સવાલ થાય। હવે તમને કદાચ એ કિસ્સો યાદ નહીં હોય, પરંતુ હું જણાવી દઉં, 2018માં પણ સીડીવીના કારણે 29 સિંહોના મોત થયા હતા। એટલે કે આ વાયરસ અગાઉ પણ આવી ચૂક્યો છે। એ બાદ 2020-21 દરમિયાન બબેસિયા રોગથી 10થી વધુ સિંહોએ જીવ ગુમાવ્યો અને આ મોતનો આંકડો ફરીથી 2026માં પણ અત્યારે ગુંજી રહ્યો છે। આજે જ્યારથી સમાચાર સામે આવ્યા ત્યારથી દુઃખની લાગણી અનુભવાઈ રહી છે। સાથે જ તેમને હવે કઈ રીતે બચાવવા તેને લઈને પણ ચર્ચાઓ તેજ બની છે। આ મુદ્દે આજે ચર્ચા કરવી છે, આ મુદ્દાને ગંભીરતાથી સમજવો છે। હવે આ વાયરસ કઈ રીતે ફેલાય એ તમામ તમે ગ્રાફિક્સના માધ્યમથી પણ જોઈ શકશો। હાલ તો મહત્વની વાત એ છે કે આ મુદ્દો કેટલો ગંભીર છે। તો આ મુદ્દો ખૂબ ગંભીર છે, કારણ કે સિંહને ગુજરાતનું ગૌરવ કહેવામાં આવે છે ને અત્યારે એ ગૌરવ ખતરામાં છે। આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે ડીટી વસાવડા જોડાઈ ગયા છે, જેઓ પૂર્વ સીસીએફ છે, અને સાથે ભૂષણભાઈ પંડ્યા કે જેઓ સિંહ પ્રેમી છે। આપ બંને મહાનુભાવોનું ખાસ ન્યૂઝ કેપિટલ પર સ્વાગત છે। ખાસ તો વસાવડા સાહેબ, શરૂઆત હું આપનાથી કરીશ। બબેસિયા વાયરસ ખૂબ ખતરનાક છે અને અત્યારથી એ સિંહોના મોતનું કારણ બની રહ્યો છે। ખાસ કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને અને કેટલો ગંભીર સિંહો માટે? સિંહોના મોતનો મામલો હોય કોઈ પણ કારણથી તો એ ચોક્કસ ગંભીર રીતે લેવાવો જોઈએ, એમાં હું સંમત છું। જે આ બબેસિયાની વાત આપે કરી એ આજ કાલ 2 દિવસથી સતત દૈનિક પત્રો અને આપમાં કેટલીક ન્યૂઝ ચેનલો મારફત ખૂબ જ ચર્ચામાં છે। ત્યારે આ બબેસિયા એ કોઈ નવો રોગ નથી કે સીડીવી છે એ પણ નવો રોગ નથી। ને આપણે જેમ હમણાં કહ્યું કે 2018માં પણ આપણે સીડીવીમાંથી પસાર થઈ ચૂક્યા છીએ અને એ પછી પણ એના એક પછી એક જે કહેવાય કે વેવ્સ આવીને ગીરમાંથી પસાર થઈ ગયા છે। એટલે ગીરનો સ્ટાફ જે છે એ આ રોગથી અજાણ્યો છે એવું નથી, એટલે એને કેવી રીતે ટેકલ કરવો તે ખૂબ જ સારી રીતે જાણે છે। અને આપની જાણકારી માટે કહી દઉં કે અત્યારે જે જુનાગઢ વન્ય પ્રાણી વર્તુળ છે તેના જે વડા છે રામરતન નાલા, એ વેટરનરી ડૉક્ટર છે પોતે જાતે, એટલે એ ચોક્કસ આ રોગને ખૂબ જ સારી રીતે જાણે છે અને ખૂબ જ સારી રીતે નીચેના સ્ટાફને ગાઈડ કરી શકે છે। એટલે આ જે બંને રોગની વાત કરી આપે, એ બંને રોગથી ગીર વાકેફ છે, અવારનવાર એ ખતરામાંથી પસાર થઈ ચૂક્યો છે। એટલે જે વન વિભાગ છે એ એના માટે ચોક્કસ પૂરતા પગલાં લેશે એની મને ચોક્કસ ખાતરી છે। જી બિલકુલ। ભૂષણભાઈ, ખાસ તો સિંહ પ્રેમીઓ માટે આજે દુઃખના સમાચાર, સિંહ પ્રેમીઓ જ નહીં પરંતુ એ સંપૂર્ણ દેશ માટે, કારણ કે ગુજરાતમાં એશિયાટિક જે લાયનો છે, સિંહ છે, તેમનો વસવાટ છે, સાથે ગુજરાતનું ગૌરવ છે, અને અત્યારે એમને જે મોત છે તે વરખી રહ્યું છે। આ ઘટનાથી કેટલું દુઃખ લાગે ને ખાસ આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો કે 8 જેટલા સિંહના મોત થયા, હજુ પણ આ વાયરસનો કહેર ક્યાં સુધી જવાનો? કોઈ પણ સિંહનું મોત થાય એ ખૂબ જ દુઃખદ બાબત છે અને કોઈ પણ વાયરસ કે રોગથી થાય એ તો અતિ ચિંતાજનક છે। એક સ્પષ્ટતા કરી દઉં કે સીડીવી એટલે કે કેનાઇન ડિસ્ટેમ્બર એક વાયરસ છે, જ્યારે બબેસિયોસિસ એક કન્ડિશન છે જે બબેસિયા નામના પ્રોટોઝોન્સથી થાય છે।
બબેસિયા એટલે લગભગ 101 પ્રકારના બબેસિયા હોય અને સિંગલ સેલના નાના નાના જીવાણુ હોય. એ કોઈ પણ ટીક એટલે ઈતળી જો ડંખ મારે અને એ પોતે ઇન્ફેક્ટેડ હોય તો એનાથી સિંહના બ્લડમાં જાય, એની બ્લડ સ્ટ્રીમમાં આવે અને એનો એ પેરેસાઇટ છે એટલે એ રેડ બ્લડ સેલ જ ખાય છે. એટલે ધીરે ધીરે જો એનું પ્રમાણ વધી જાય તો સિંહની કન્ડિશન એકદમ એનિમિક થઈ જાય, એનો હેમોગ્લોબિન ઘટી જાય અને રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય. એટલે એ ધીરે ધીરે નબળો થઈ અને બીજા રોગના જીવાણુ એની ઉપર એને જે પ્રતિકારક શક્તિ હોય ઘટી જાય તો એનાથી બીમાર પડી શકે. 2018માં જે સીડીવી એટલે કેનેન ડિસેમ્બર વાયરસ આવ્યો હતો ત્યારે એની સાથે બબેસિયા પણ હતા, એટલે બબેસિયોસિસ પણ થયેલો. અને આ બંનેનું કોમ્બિનેશન છે ને ખૂબ જ ઘાતક છે અને એ જે કોઈ પણ સિંહ, દીપડા, વાઘ ઉપર એટેક કરે ત્યારે એને બચાવવાના શક્યતા બહુ જ ઓછી થઈ જાય છે. જેમ વસાવડા સાહેબે જણાવ્યું કે ગીરનો સ્ટાફ છે એ આનાથી જાણીતો છે અને કન્ઝર્વેટર સાહેબ છે જે રામરતન નાલા સાહેબ, એ પણ પોતે એક વેટરનરી ડૉક્ટર છે અને 2018માં પણ એમણે આ ડિઝીઝને કંટ્રોલ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલ. એટલે જે કંઈ પગલાં લેવા પડે એ વન વિભાગ અત્યારથી જ લેવા માંડ્યું છે. મને જાણવા માંડ્યું છે કે એક પ્રાઇડને અત્યારે આઇસોલેટ કરી દીધું છે, છૂટું પાડી દીધું છે એટલે એને વધારે ઇન્ફેક્શન ન લાગે. જી બિલકુલ. વસાવડા સાહેબ, ખાસ તો આ મુદ્દાને એટલા માટે સમજવો જરૂરી છે કે આ વાયરસ ફેલાવાનું કારણ શું હોઈ શકે અથવા તો આની શરૂઆત ક્યાંથી થતી હોય છે, કારણ કે આપ આ વિષય પર ખૂબ વધુ જાણકારી ધરાવો છો અને ખાસ આવી પરિસ્થિતિમાં તમે રહી ચૂક્યા છો, આ પરિસ્થિતિને તમે લડી ચૂક્યા છો. આ જે વાયરસ છે એટલે કે કોઈ પણ વાયરસ આપણા દરેક જે લાઈફ એટલે કે જીવંત જે માણસ છે કે પ્રાણી છે એના શરીરની અંદર હોય જ છે. પરંતુ જેમ ભૂષણભાઈએ વાત કરી કે જે એની ઇમ્યુનિટી સિસ્ટમ જો નબળી પડે તો એ વાયરસ છે એ માથું ઊંચકે આપણે કહી શકીએ અને વાયરસ ફેલાઈ શકે અને એ વાયરસની અસરથી આ મૃત્યુનું કારણ બનતું હોય છે. અને આ વાયરસ ઘણા સંજોગોમાં ચેપી હોય છે એટલે એકબીજાને ફેલાતા હોય છે અને જો એક વાયરસ એક સિંહમાં આવે તો એ શક્ય છે કે એ જે પૂરું પ્રાઇડ છે એની અંદર એ ફેલાઈ શકે. હવે એ કયા સ્ટેજ સુધી આવ્યો છે ને કયા સ્ટેજ સુધી ફેલાણો છે એ જાણવા માટે આ આખા પ્રાઇડને સામાન્ય રીતે એક પકડી અને કોઈ પણ એક કેર સેન્ટર ઉપર રાખવામાં આવતા હોય છે અને તેની સતત મોનિટરિંગ કરી અને તપાસ કરવામાં આવતી હોય છે કે તેનાની અંદર આવા કેટલાક લક્ષણો દેખાય છે અને જો કોઈ લક્ષણો દેખાય તો એની એ મુજબની સારવાર કરવામાં આવતી હોય છે. જી બિલકુલ. વસાવડા સાહેબ, ખાસ એક મુદ્દો એ પણ જણાવી દેજો કે આ વાયરસ કઈ રીતે ફેલાતો હોય છે, કે એ શ્વસનની ક્રિયાથી એ અન્ય સિંહોમાં પ્રવેશે અથવા તો એમનો જે ખોરાક એક પછી બીજો કોઈ આરોગ્ય તો તેનાથી પ્રવેશ કરતો હોય છે. રેસ્પિરેટરી ફેલ્યોર તરફ આ વાયરસ છે એ દોરી જતો હોય છે અને જે કહીએ કે એ ખોરાકથી નથી ફેલાતો. જે કેટલાક ઘણીવાર એમ કહે છે કે જો કૂતરા મરેલા ખાઈ જાય તો આવું થાય છે ને એ થાય છે, પણ સિંહ એક ખૂબ જ ચતુર અને રોયલ એનિમલ છે. એ ક્યારેય એવું સડેલું માંસ કે રોગિષ્ટ માંસ ક્યારેય નથી આરોગતો. એટલે એના મારફત ફેલાતો હોવાની થિયરીને હું સપોર્ટ નથી કરતો. હા, એ એકબીજાની અંદર જ્યારે એક એનિમલ બીમાર પડે ને એને જો વાયરસ એક્ટિવ થાય તો એ શક્ય છે એના ગ્રુપની અંદર ફેલાય અને એક ગ્રુપ બીજા ગ્રુપના સંપર્કમાં આવે તો એ રીતે ફેલાઈ શકે છે. અને એટલા માટે જ એક ગ્રુપને આખું રેસ્ક્યુ કરી અને એને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. જે બબેસિયોસિસ છે એ ટીક મારફત ફેલાય છે અને આ ટીક સામાન્ય રીતે જે ઘાસના મેદાનો હોય છે ઘાસની સાથે એનો સંપર્ક હોય છે અને ઘાસના મારફત આ ઘાસમાં જે ટીક રહેતા હોય એના મારફત ફેલાય છે. જી બિલકુલ. ભૂષણભાઈ, ખાસ તો આ વાયરસ અત્યારે ફેલાયો છે કારણ કે આ આંકડા આજે સામે આવ્યા કે 8 જેટલા સિંહોના મોત થયા, જેમાં સિંહ બાળનો પણ સમાવેશ થાય છે. સૌથી વધુ અસર તો એમના પર જ થઈ છે. શું આ કેટલી શક્યતાઓ છે કે આ કેટલા સમયથી હતો વાયરસ એ સિંહોમાં ને અત્યારે વધી ગયો કે આ તાત્કાલિક આ પ્રકારની મોતની ઘટનાઓ બનતી હોય છે? એક ફરી વખત સ્પષ્ટતા કરી દઉં કે બબેસિયોસિસ છે એ કોઈ વાયરસ નથી.
કેનન ડિસ્ટેમ્બર વાયરસ છે, બબેસિયોસિસ એ વાયરસ નથી. એ ટીક એટલે એક જાતની ઈતળીઓનો દ્વારા જ્યારે ડંખ મારે ત્યારે એના ડંખમાંથી બબેસિયા ફેલાય એના લોહીમાં. જે સિંગલ સેલનું અમીબા હોય ને એવું એક સિંગલ સેલનું એક જીવાણુ છે, અને એ માત્ર રેડ બ્લડ સેલ ઉપર જ જીવે છે, એટલે એની ઇમ્યુનિટી ઓછી થઈ જાય, હેમોગ્લોબિન ઓછું થઈ જાય. એની અસર લગભગ 1 મહિનાથી 3 મહિના સુધીમાં દેખાય છે. અને વસાવડા સાહેબે જેમ જણાવ્યું તેમ ઘાસમાં જે ટીક્સ હોય, ઈતળીઓ હોય, જીવડા હોય, એમાંથી કોઈ જીવડા એવા હોય કે જેમાં બબેસિયોસિસનું સંક્રમણ પહેલેથી થયેલું હોય, એ જો સિંહને ડંખ મારે તો એમાંથી એના શરીરમાં જઈ શકે. હવે એનું પ્રમાણ કેટલું છે, એ જો ઓછા પ્રમાણમાં હોય તો સિંહની ઇમ્યુન સિસ્ટમ છે એ એની સામે પ્રતિકાર કરે અને એને એ નબળો ન દેખાય, હેલ્ધી જ દેખાય, અને એને કંઈ વાંધો પણ ન આવે. આપણે જેમ જણાવ્યું કે બચ્ચાની ઉપર વધારે અસર થઈ છે, એ સાચી વાત છે, કારણ કે બચ્ચાની ઇમ્યુનિટી સિસ્ટમ ઘણી ઓછી હોય મોટા સિંહના પ્રમાણમાં, એટલે બચ્ચાનું મૃત્યુ વધારે થયેલું છે. અને એને બીજા કારણોસર પણ બચ્ચાનો મોર્ટાલિટી રેટ વધારે હોય છે. અને એક સારી બાબત એ છે કે કેનન ડિસ્ટેમ્બર વાયરસ છે એનું કોઈ એન્ટીડોટ નથી, એની દવા નથી, ખાલી સપોર્ટિવ ટ્રીટમેન્ટ જ આપી શકાય છે, જેમ કે એને ગ્લુકોઝ સલાઈન આપે, આરામ આપે, એવું કરે, અને પછી એની જો ઇમ્યુનિટી સિસ્ટમ સારી હોય તો એ સિંહ બચી જાય. જ્યારે બબેસિયોઝની ટ્રીટમેન્ટ છે અને લગભગ જો સમયસર ઓળખી લેવામાં આવે અને ટ્રીટમેન્ટ આપવામાં આવે તો મેક્સિમમ 2 થી 3 વીકમાં એ સિંહ પાછો સાજો થઈ જાય છે. જી બિલકુલ. ભૂષણભાઈ, ખાસ તો જે આ પ્રકારની આજે ઘટના સામે આવી સિંહોના મોતને લઈ, હવે આ વાયરસ જે સીડીવી નામનો જે આપણે વાત કરી છે અને ખૂબ સરસ રીતે માહિતી પણ આપી, આ લક્ષણો લાંબા સમયથી વન વિભાગ કેમ ઓળખી ન શક્યું હોય, અથવા તો કે તેને રોકવાનો કોઈ રસ્તો નથી? એના લક્ષણો એવા છે, જો કેનન ડિસ્ટેમ્બર વાયરસ અત્યારે છે એનું કોઈ કન્ફર્મેશન નથી આવેલું. આપણા ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનશ્રીએ અત્યારે જે કારણ આપ્યું છે એ બબેસિયોસિસનું જ આપ્યું છે, એટલે સીડીવી અત્યારે છે એવું આપણે કહી ન શકીએ, ખાલી બબેસિયોસિસ છે. જો કેનન ડિસ્ટેમ્બર વાયરસ હોય તો સિંહ ખૂબ જ નબળો પડી જાય અને કલાકો સુધી સૂતો રહે. હવે ફિલ્ડમાં જ્યારે ટીમ મોનિટરિંગ કરતી હોય, ફિલ્ડ સ્ટાફ મોનિટર કરતો હોય, ત્યારે સિંહ દિવસમાં 24 કલાકમાંથી લગભગ 18 કલાક સૂવે છે. તો ઘણી વખત એવું પણ લાગે કે એને સીડીવીની અસર થઈ હોય, પણ સ્ટાફને એમ લાગે કે આ તો એનો સૂવાનો સમય છે એટલે સૂતો છે. હવે જ્યારે છેલ્લા સ્ટેજમાં, 3rd સ્ટેજમાં આવે અને પછી એમ લાગે કે આ સિંહ ગઈકાલે સૂતો હતો ને અત્યારે પણ કેમ સૂતો છે, ત્યારે શંકા જાય અને પછી એને રેસ્ક્યુ કરી અને એનો બ્લડ ટેસ્ટ ને બીજા ટેસ્ટ થાય ત્યારે ખબર પડે કે આને સંક્રમણ થયેલું છે. સામાન્ય રીતે એકલ દોકલ સિંહ હોય તો ઓળખવું મુશ્કેલ છે. જ્યારે પ્રાઇડમાં વધારે સિંહ હોય અને બધાને વધારે ચેપ લાગ્યો હોય તો જલ્દીથી ખબર પડી જાય કે પ્રાઇડમાં આટલા બધા સિંહો કેમ એકસાથે આરામ કરી રહ્યા છે, ખરેખર બીમાર હોય અને પડી રહ્યા હોય. એટલે શરૂઆતના સ્ટેપમાં શરૂઆતની સ્થિતિ એવી છે કે કદાચ ખબર ન પડે, પણ અનુભવી સ્ટાફ હોય તો એને જોઈને પછી એના શ્વાસ લેવાની પદ્ધતિથી અને લાંબો સમય સુધી વધારે સૂતો રહે, શિથિલ થઈ ગયો હોય તો ખ્યાલ આવી જાય, શિકાર માટે પાણી પીવા માટે ઉઠતો ન હોય તો ખ્યાલ આવી જાય કે આ સિંહ બીમાર છે. જી બિલકુલ. વસાવડા સાહેબ, હવે તો જે આ સંપૂર્ણ ઘટનાઓ સામે આવી, ખાસ તો આનો ઉપાય શું કે અન્ય જે સિંહોમાં આ વાયરસ ન ફેલાય અથવા તો અન્ય કોઈને અસર ન થાય, તે માટે અત્યારે તો કયા ઉપાય અપનાવી શકીએ અથવા તો કેવી તકેદારી રાખી શકીએ કે જેના કારણે આપણું જે ગુજરાતનું ઘરેણું છે તેને બચાવી શકીએ? બિલકુલ રોનક, જો સૌથી પહેલો જે ઉપાય છે એ સમગ્ર જે લાયન લેન્ડસ્કેપ છે એનું સ્કેનિંગ કરવાનો છે. સ્ટાફના દ્વારા ફિલ્ડની અંદર ફરી અને જે એના સીટીવી આપણે માનીએ કે બબેસિયા માનીએ, એના જે લક્ષણો છે એવો કોઈ પણ સિંહ કે સિંહનું ગ્રુપ
આપણને દેખાતું નથી ને એની એક ખાતરી કરવી જોઈએ. તમામ સિંહોને એક ઓબ્ઝર્વ કરી લાંબા સમય માટે, અને આ બંને રોગોના જો લક્ષણો દેખાય તો એ નીચેનો સ્ટાફ ફરી અને તાત્કાલિક વેટરનરી ઓફિસરને જાણ કરે, તો વેટરનરી ઓફિસર સ્થળ ઉપર જઈ અને એ પોતાની રીતે જોઈ અને એ નક્કી કરશે કે એને સ્થળ ઉપર ટ્રીટમેન્ટ આપવી છે કે આપણે એ સમગ્ર એક સિંહને કે આખા ગ્રુપને રેસ્ક્યુ કરીને આપણે એનિમલ કેર સેન્ટર ઉપર લઈ જવું છે. તો એ વેટરનરી ઓફિસર નક્કી કરશે. એટલે સૌથી પહેલાં તો માની લો કે જો કોઈ સિંહની અંદર આ લક્ષણ દેખાય તો એ સમગ્ર ગ્રુપને રેસ્ક્યુ કરી એ સમગ્ર ગ્રુપનું મોનિટરિંગ, એના જે ટેસ્ટ જોઈએ અને એની જે ટેસ્ટના રિઝલ્ટને અનુરૂપ એની આપણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. જો આટલું કરીશું તો એ બાજુના ગ્રુપમાં ફેલાશે નહીં અને આ બાજુના ગ્રુપના તમામ જે સિંહો આજુબાજુના હોય એને આપણે ચોક્કસ બચાવી શકીએ. જી બિલકુલ. વિસાવડા સાહેબ, ખાસ તો જે રીતે માણસોમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો હતો અને થોડા સમય પછી તેની વેક્સિન પણ જે વિકસાવવામાં આવી, તેને બનાવવામાં આવી, એ પ્રકારે આ વાયરસમાં કોઈ વેક્સિન કે એવું બની શક્યું નથી અથવા તો એનું હજુ સંશોધન ચાલી રહ્યું છે. આ બાબત પર આપ ખાસ સ્પષ્ટતા કરજો. જ્યારે આપણે વાત કરી કે 2018ની અંદર આ પહેલીવાર આપણે CDV ગીરની અંદર નોંધેલો, એ સમયે અમે અમેરિકાથી આ રસી મગાવેલી આના માટેની, અને ત્યારબાદ ફરી એકવાર આ જોવા મળતા અમે જે ગાંધીનગર સ્થિત આપણી જે GBRC એની જે સંસ્થા છે તેની સાથે કોન્ટ્રાક્ટ કરીને આપણે લોકલ આપણે વાયરસ માટેની એક રસી બનાવવા માટેનો પ્રોજેક્ટ એને આપેલો હતો. અત્યારે તો હું રિટાયર્ડ થઈ ગયો છું એટલે મને ખબર નથી કે એ પ્રોજેક્ટ કયા સ્ટેજ ઉપર છે, પરંતુ જો એની અંદર આપણને સફળતા મળી જાય તો CDV માટેની રસી આપણે અહીં લોકલ સ્થાનિક લેવલે જ બનાવી શકીએ એ પરિસ્થિતિ તરફ આપણે પગલાં લીધેલ હતા. આ ઉપરાંત જે પ્રોજેક્ટ લાયન જે આ મંજૂર થયેલો છે તેની અંદર જુનાગઢથી નજીકના જ એક નેશનલ લેવલની એક ખૂબ જ મોટી લેબોરેટરી કમ હોસ્પિટલ એ બનાવવા આપણે જઈ રહ્યા છીએ, જેનું ખાતમુહૂર્ત ઓલરેડી થઈ ગયું છે. એ જે પણ આપણને આવા રોગો ફેલાતો અટકાવવા કે ફેલાય તો શું કરવું એ બાબતના રિસર્ચમાં આપણને મદદરૂપ થશે. જી બિલકુલ. વસાવડા સાહેબ, આપ તો ફિલ્ડ પર અનુભવ ધરાવો છો, આ વિસ્તારનો આપને ખ્યાલ છે કે શું પરિસ્થિતિ હોય છે, કઈ રીતે તકેદારી રાખવી. અત્યારે ખાસ તો આવી પરિસ્થિતિમાં કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ, કઈ કઈ બાબતોની જાળવણી કરવી જોઈએ અને સિંહોને સુરક્ષિત રાખવાનો પ્રયાસ થવો જોઈએ? જેમ મેં કહ્યું એમ, જે ફિલ્ડની અંદર સતત મોનિટરિંગ કરવું અને સિંહોનું ઓબ્ઝર્વેશન કરવું એ અત્યારના તબક્કે ખૂબ જ જરૂરી છે. અને કોઈ પણ સિંહની અંદર સેજ પણ આપણને સેજ શંકા જાય ફિલ્ડ સ્ટાફને કે આની અંદર મને એના એબનોર્માલિટી દેખાય છે, એના બિહેવિયરની એબનોર્માલિટી દેખાય છે, ઉધરસ ખાતો દેખાય છે કે એને આંખમાંથી કે નાકમાંથી પાણી વહેતા દેખાય છે, તો એ તાત્કાલિક એવા સિંહોને રેસ્ક્યુ કરી એનિમલ કેર સેન્ટર ઉપર લઈ જઈ એના વિવિધ પ્રકારના ટેસ્ટ કરી અને એ આપણે એનું મોનિટરિંગ કરવું જોઈએ અને અનુરૂપ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. જી બિલકુલ. ભૂષણભાઈ, ખાસ હવે આગામી સમયમાં આ વાયરસ વધુ ન ફેલાય અથવા તો સિંહોની જાળવણી માટે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ? હાલની સ્થિતિએ ખર્ચા તો કરોડોના થાય છે, શું ખરેખર કરોડોના ખર્ચ સાચી રીતે વપરાય છે સિંહના સંરક્ષણ માટે? એક સમય હતો કે બજેટના બહુ લિમિટેશન હતા, પરંતુ અત્યારે એવું નથી. એટલે બજેટ આવે છે અને આ કાર્યમાં વપરાય છે એ સારી બાબત છે. 2020માં જ્યારે બબેસિયસનું સંક્રમણ થયેલ ત્યારે જેમ વસાવડા સાહેબે જણાવ્યું તેમ ઘાસમાંથી આ ઈતળીઓ થાય છે અને એના દ્વારા ફેલાય છે. તો ત્યારે ઘણા વિસ્તારમાં ઘાસ અને ખાસ કરીને ઊંચું ઘાસ હોય અને સડી ગયેલું ઘાસ હોય, પડી રહેલું, એમાં જે આ બધા જીવડા વધારે થતા હોય એ બધું સાફ કરી નાખ્યું હતું અને અમુક ઘાસને બાળી પણ નાખ્યું હતું. તો અત્યારે એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરી અને પ્રિકોશનમાં એ ઘાસને આપણે ઓછું કરી શકીએ. મારું એક ઓબ્ઝર્વેશન છે કે જે વિસ્તારોમાં ફાયર થયેલા હોય, ફાયર છે એ ખરાબ ગણાય છે, પણ અમુક વિસ્તારોમાં જે અકસ્માતે ફાયર થયેલો હોય અને ઘાસ ટૂંકું હોય ને ત્યાં આ ઈતળીઓ કે આ જીવાત ફેલાતી નથી. એક બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ કહેવાય એવું છે. અને જ્યાં જૂનું ઘાસ હોય ને બહુ વધી ગયું હોય ને કોવાઈ ગયેલું સડેલું ઘાસ પડી રહ્યું હોય ત્યાંથી આ બધી જીવાત ફેલાય છે.
તો એ એક સર્વે કરી અને એ જૂનું ઘાસ હોય અથવા તો બહુ ઊંચું ઘાસ હોય એમાં જો સિંહ મોટે ભાગે તો જતા નથી પણ જતા હોય તો એ ત્યાં બહુ ધ્યાન આપવું જોઈએ. બીજું, સ્ટાફને અત્યારે ટેકનોલોજી આપે છે એ તો સારી વાત છે, પણ એની સાથે વર્ષો પહેલાં જૂના સમયમાં જે પગે ચાલીને ફેરણું થતું હતું એ ફેરણું બહુ જ જરૂરી છે અને એ કોઈ પણ બીટમાં કે કોઈ પણ રાઉન્ડમાં એ ઓછું ન થવું જોઈએ. દિવસ રાત બધાય પગે ચાલી અને સર્વેલન્સ કરે, મોનિટરિંગ કરે તો જ આ બાબત છે એને પહેલેથી ઓળખી શકાય અને રોકી શકાય. એના માટે ઘણા સ્ટાફ છે એને અનુભવ પણ ન હોય તો એને ટ્રેનિંગ આપવી જોઈએ અને રિફ્રેશર કોર્સમાં 2 વર્ષે કે 3 વર્ષે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની લગભગ બધી કેડરમાં આ રિફ્રેશર કોર્સ ભૂતકાળમાં ક્યારેક થતા હતા ઘણા વખત પહેલાં, હમણાં મને એમ છે ઓછા થઈ ગયા છે. તો એ વાઇલ્ડલાઇફ માટે એને મોનિટરિંગ અને એનો ધ્યાન રાખવા માટે રિફ્રેશર કોર્સ બહુ જ જરૂરી છે. એના એક્સપર્ટ આપણી પાસે છે અને બહારથી પણ બોલાવી શકાય છે. જી બિલકુલ. ભૂષણભાઈ, ખાસ તો આવી પરિસ્થિતિમાં આપે આ મુદ્દા પર અને આ વિષય પર ખૂબ ઊંડો અભ્યાસ પણ કરેલો છે કે જાળવણી કઈ પ્રકારની હોય, સારવાર કઈ પ્રકારની હોય. આ સમયમાં ખાસ વન વિભાગે શું તકેદારી રાખવી જોઈએ? વન વિભાગે તો જે શંકાસ્પદ લાગે કે આ સિંહને અત્યારે આ બબેસિયસિસ થયેલ છે કે કોઈ પણ રીતે બીમાર થયેલ છે, જે રેસ્ક્યુ ઓપરેશન તો 24 કલાક આખું વર્ષ ચાલુ જ હોય છે, પરંતુ આ કારણને લીધે થયો હોય તો એને આઇસોલેટ કરી દેવા પડે, જુદા રાખવા પડે કેર સેન્ટરમાં, એટલે બીજાને એનો ચેપ ફેલાય નહીં. અને બ્લડ ટેસ્ટથી અને બીજા ટેસ્ટથી ખબર પડી જાય કે આ બીજી કોઈ બીમારી છે કે વાયરસ છે કે બબેસિયસિસ છે, તો એની એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપી શકાય. અને અત્યારે આપણે કેર સેન્ટર ઘણા છે, વેટરનરી ડૉક્ટર્સ પણ છે, એમના બધા આસિસ્ટન્ટ છે એ પણ અનુભવી છે, તો ટાઈમલી ટ્રીટમેન્ટ આપી અને આ સિંહોને બચાવી અને પાછા જંગલમાં છોડી શકાય. જી બિલકુલ. તો આપણી સાથે મયંકભાઈ ભટ્ટ પણ જોડાઈ ગયા છે, જેઓ પણ સિંહ પ્રેમી છે. મયંકભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. ખાસ તો મયંકભાઈ, દુઃખદ ઘટના છે, 8 જેટલા સિંહોના મોત એ ગુજરાત માટે મોટું નુકસાન છે. હાલ તો ગુજરાતનું ગૌરવ, ગુજરાતનું ઘરેણું છે તે સિંહોને કહેવામાં આવે છે. આ મોતની ઘટનાને લઈ કેટલું દુઃખ, પ્રથમ પ્રતિક્રિયા આપની શું? ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે આમ જોવા જઈએ તો આપણી પાસે 891 સિંહ, 900 જેટલા સિંહો છે અને એમાં જો આ રીતના મૃત્યુ થાય તો ખૂબ જ ગંભીર બાબત બની જાય છે. 2018માં જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારે આપણે 30 જેટલા સિંહો ખોઈ બેઠા હતા અને એમાંથી જે બીમાર સિંહો હતા અને એને જે કેપ્ટિવિટીમાં રાખ્યા એ પછી ક્યારેય કદી આપણે એને જંગલમાં છોડી નથી શક્યા. તો આ રોગ વકરે નહીં એની માટે વન વિભાગ જે પગલાં તાત્કાલિક લે અને ખૂબ જ યુદ્ધના ધોરણે અને ખૂબ જ પાયલોટ પ્રોજેક્ટ બનાવીને આની જો કામ કરવામાં આવે તો 100% ગીરનું ઘરેણું આપણું સમૃદ્ધ થશે. જી બિલકુલ. મયંકભાઈ, અત્યારે આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ, એ લક્ષણો તમામ બાબતોની ચર્ચાઓ થઈ ચૂકી છે. હવે એક મહત્વનો મુદ્દો કે ગુજરાતમાં સિંહોને નિહાળવા માટેનું પ્રવાસન એક જે ખૂબ મોટું માર્કેટ ધરાવે છે, ત્યારે આવા સંજોગોમાં પ્રવાસન ક્ષેત્રમાં શું બદલાવ કરવો જોઈએ? લોકો જે મુલાકાત લઈ રહ્યા છે તેમાં શું બદલાવ કરવો જોઈએ? કારણ કે આપણું જે મુલાકાત અને ગુજરાતનું ઘરેણું અત્યારે સંકટમાં છે. બિલકુલ. આજે હું અત્યારે હમણાં જ 2 કલાક પહેલાં માન્ય પીસીસીએફ જયપાલસિંહ સાહેબની સાથે જ બેઠો હતો. આ બાબતમાં ઘણી બધી અમારે ચર્ચા વિચારણા થઈ કે બબેસિયા છે અને જે બબેસિયાની અંદાજો છે પણ સીડીવીની પણ શક્યતાઓ હોઈ શકે છે. તો એ બાબતમાં માન્ય જયપાલસિંહ સાહેબે ઘણા આદેશો આપ્યા છે અને ખૂબ જ જે ટાસ્ક ફોર્સ રચી અને આ જે રોગ છે એને નિવારવાના કાર્ય થઈ રહ્યા છે. હવે બીજી વાત એ રહી કે જે પ્રમાણે આપણે કહ્યું કે પ્રવાસન, તો પ્રવાસન જે છે એ એક આવકનું સાધન છે અને જે સાસણગીર છે એને સમૃદ્ધ કરી શકાય છે. પ્રવાસીનું જે ભારણ છે એ ઘટાડવા માટે અત્યારે વન વિભાગ સફારી પાર્કોના નિર્માણ કરી રહ્યું છે.
તો પ્રવાસીઓ આવે છે તો એ જે નીતિ નિયમો પ્રમાણે સિંહ દર્શન કરે, ગેરકાયદેસર સિંહ દર્શન જોવા ના જાય, આપણે એ કહી શકીએ. અને આવનારા સમયમાં ઘણા સફારી પાર્કના નિર્માણ ચાલી રહ્યા છે તો 100% શાસન પરથી એનું ભારણ ઘટશે. જી બિલકુલ. મયંકભાઈ, ખાસ આપે અહીં જણાવ્યું કે થોડા સમય પહેલાં જ એ અધિકારીઓ સાથે મુલાકાત થઈ, માહિતીઓ મેળવી. અત્યારની પરિસ્થિતિ શું છે ગીરની? અત્યારની ગીરની પરિસ્થિતિ જોઈએ તો જંગલ વિસ્તાર કરતાં વધારે પ્રમાણમાં સિંહો બૃહદ ગીર વિસ્તાર અને રેવન્યુ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારોમાં માનવ વસાહતની સાથે સિંહો રહી રહ્યા છે. તો સૌથી મોટી તકલીફ એ થાય છે કે આ જે સિંહો જે જંગલની બહાર ફરી રહ્યા છે અને ગામડાના જે માલઢોર, કારણ કે આ જે બબેસિયા જે રોગ છે એ ઈતરડીથી થાય છે અને એ પશુમાંથી ટ્રાન્સફર થાય છે. જે પશુ આવું ઈતરડીગ્રસ્ત હોય અને એને જે સંક્રમણ થાય અને સિંહ એ પશુનું મારણ કરે તો સિંહને તકલીફ થાય છે. તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે ગામડાઓમાં સિંહ ફરી રહ્યા છે, ગ્રામ્ય વિસ્તારોમાં નહીં, અને ત્યાંના જે માલઢોર છે તો એ ખાઈ અને સિંહો માટે ખૂબ જ રોગ ફેલાવે છે. તો આ ખૂબ જ ગંભીર સમસ્યા છે. આની માટે વન વિભાગ અને સરકારે પગલાં લેવાની જરૂર છે જ કે જે સિંહો જંગલ બહાર ફરી રહ્યા છે તો એની માટેના વ્યવસ્થાપનો, કોરિડોર્સ ઊભા કરવાની જરૂર છે. અને જે જંગલ છે એને બચાવવાની પણ જરૂર છે. કારણ કે હમણાં હાલમાં જ એક જાણકારી મળી હતી કે બાબરકોટ વીડી એ ખાનગી માઇનિંગ માટે આપી દેવાની છે. તો એ એવું ના થવું જોઈએ. સિંહ માટેના જે જંગલો છે એ જંગલો રહેવા જોઈએ અને હજુ પણ વધારો થાય, કોરિડોર્સ વધે અને જે ઉદ્યોગીકરણ છે એની પર થોડી રોક લગાવવી જોઈએ. સિંહો માટે, વન્યજીવો માટે, જંગલો માટે અને આપણા ભવિષ્ય માટે થોડું ઔદ્યોગિકરણ પર રોક લગાવવાની જરૂર છે. જી બિલકુલ. હાલ તો સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે સિંહોના મોત થઈ રહ્યા છે એ સંપૂર્ણ દેશ માટે ને ખાસ કરીને ગુજરાત માટે ચિંતાનો વિષય તો છે, પરંતુ નિષ્ણાતો જે રીતે જણાવી રહ્યા છે કે આ રોગ ધીમે ધીમે કંટ્રોલમાં આવી જશે. આશા પણ એવી જ છે કે ટૂંક સમયમાં જ આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે તે અટકી જશે. એ ગુજરાતના ઘરેણા સમાન એ સિંહોનો જીવ બચી જશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.